ભરૂચ શહેરના વોર્ડ નંબર 4 મુખ્ય રસ્તા ઉપર ગટરના પાણી ફરી વળતા સ્થાનિક લોકો અકળાયા હતા અને સ્થાનિક રહીશોએ પાલિકા કચેરીએ જઈને ગજવી નાખી હતી। ભરૂચ શહેરના વોર્ડ નંબર 4 માં આવેલ અયોધ્યાનગર ખાતે સોસાયટીના મુખ્ય માર્ગ પર ગટરનું ગંદુ પાણી ફરી વળતા સ્થાનિકોમાં કોર્પોરેટર અને નગરપાલિકાના સત્તાધીશો સામે રોષ જોવા મળી રહ્યો છે। ભરૂચ શહેરના અયોધ્યાનગર વિસ્તારમાં ગંદા પાણીના નિકાલ માટે ગટર લાઈન નાખવામાં આવી છે। આ ગટર લાઈનની સફાઈ તેમજ જાળવણી કરવામાં સત્તાધીશો દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી સ્થાનિકો આ બાબતે રજૂઆત કરી રહ્યા છે, પરંતુ સત્તાધીશો જાણે કે કાન ભરવા તૈયાર ન હોય તેમ આ દિશા તરફ નજર ના કરતા હવે લોકોના ઘરો સુધી ગટરના ગંદા પાણી આવી પહોંચ્યા છે, જેથી ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ જોવા મળી રહી છે। શહેરના ભાજપના ગઢ ગણાતા અયોધ્યાનગરમાં ગટર લાઈનનું દુર્ગંધ મારતું ગંદુ પાણી મુખ્ય રોડ પર ફરી વળ્યું હોય વાહન ચાલકો તેમજ આજુબાજુના સ્થાનિકોને દુર્ગંધ વચ્ચે જીવન જીવવું દુશ્વાર બની ગયું છે। તો સાથે જ મચ્છરોના ઉપદ્રવ અને નાના બચ્ચાઓ ઘરની બહાર રમતા હોય રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે। વૃદ્ધાઓને પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે। વારંવાર આ બાબતે રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ ના આવતા આજે સ્થાનિકો રોષે ભરાયા હતા અને મીડિયા સમક્ષ હૈયાવરાટ ઠાલવી હતી। સ્થાનિક મહિલાઓ અને આશરે 60 થી 65 વર્ષીય વૃદ્ધા પણ આ સમસ્યાના નિકાલ આવે તે માટે રજૂઆત કરવા ભરૂચ નગરપાલિકાના દ્વારે પહોંચ્યા હતા। ત્યારે નગરપાલિકાના સત્તાધીશોમાં શરમ રહી હોય તો તેમણે શરમ કરી લેવી જોઈએ, કારણ કે આટલી વૃદ્ધ વય ઉંમરના માળીએ પણ જો નગરપાલિકા કચેરીમાં ગટરની સમસ્યા બાબતે રજૂઆત કરવા આવી પડે તો તે તેમના માટે શરમજનક જ કહેવાય। રજૂઆત કરવા કહું જાતે કહીશું, જ્યારે હું ટેક્સ ભરવા જાઉં ત્યારે કહું કે એક બોકડો મૂકેલ ભાઈ કે અમારે રિક્ષામાં બેહવાની અમને આદત ઓછી પડે, તો જ્યાં સુધી રિક્ષા આવે ત્યાં સુધી અમે બેહીએ, પણ આ સુધી એક બોકડો મૂક્યા પેલો તે આગળ નાકા ઉપર અમને અને પાણી ગંદુ ભરાય છે ને એના લીધે મારી તબિયત સારી હતી નહીં, મને ઉંમર થઈ 70। હવે જતા જતા આટલું કરો તો સારું, બોકડા માટે તમે બહુ અરજ કરી અને રોડ પર પૂછો ગંદકીમાં માછીથી બહાર નીકળાય એવું નથી। અમે અયોધ્યાનગરમાં રહીએ છીએ, વોર્ડ નંબર 4 માં। અમારે દર વર્ષે પાણીનો પ્રોબ્લેમ હોય છે। વરસાદનું પાણી તો આવતું જ હતું, પણ હવે તો ગટરનું પાણી પણ ઘરમાં આવવા લાગ્યું છે। અમે હાઉસ ટેક્સ ભરીએ તો સેવા નથી કરતા। હાઉસ ટેક્સ એક દિવસ લેટ જઈ તો તરત જ કહે કે ભાઈ પૈસા નથી આવ્યા તમારા અને અમને તમે દંડ ભરે છે, બરાબર? તો પછી આ શું છે? આ અમે કઈ ઝુંપડપટ્ટીમાં નથી રહેતા કે અમારે આવી રીતે કરવાનું ને બેઠવાનું હોય છે। લાઇટ બિલ હોય કે અમે ગમે તે વસ્તુ પણ હોય તે ફટાફટ ભરી દઈએ છીએ। તો પછી આ છોકરાઓને શું થાય છે? આ વેકેશન પડશે, આ સિનિયર સિટીઝન નું શું કરવાનું? પછી અમારે પાણી તો કેટલું વાસ મારે છે અને મચ્છરનો પણ એટલો ઉપદ્રવ થઈ ગયો છે। વારંવાર અરજી કરવા છતાં પણ કોઈ એનો નિકાલ જ નથી આવ્યો। આનો તમે નિકાલ જેમ બને તેમ જલ્દી કરો તો સારું થશે। આજે સ્થાનિક મહિલાઓ અને રહીશો પાલિકાના કારોબારી સભ્ય અને વોર્ડના કોર્પોરેટર હેમેન્દ્ર પ્રજાપતિની ઓફિસમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે હલ્લાબોલ કરી પાલિકા ગજવી હતી અને તેમની સમસ્યાના ઉકેલ માટે બુમરાણો મચાવી હતી। જો કે આ જોઈને પાલિકાના કારોબારી સભ્ય હેમેન્દ્ર પ્રજાપતિને એટલું બધું તો લાગી આવ્યું કે તેમણે ત્યાં જ ફોન પર વટથી કર્મચારીઓને ખખડાવવાનું શરૂ કરી દીધું હતું અને સમસ્યાના ઉકેલ માટે કહ્યું હતું। જો કે એક વાત તો સ્પષ્ટ રહી કે જો નગરસેવકોને આટલું બધું લાગી આવતું હોય તો તેમણે સમયસર જ જનતાને સાંભળી લેવી જોઈએ, જેને લઈને લોકો તેમને ન ખકડાવે તે પણ વાત કહેવી ખોટી નથી। અમે અયોધ્યાનગર માંથી આ બધા વોર્ડ નંબર 4 અને અયોધ્યાનગરમાં રહીએ છીએ। હવે વર્ષોથી આ પાણીનો પ્રોબ્લેમ થાય છે। અરે વરસાદ આવે ત્યારે પહેલા પ્રોબ્લેમ થતો હતો, હવે વરસાદ વગર પણ પ્રોબ્લેમ થવા માંડ્યો છે અને નાના છોકરા, સિનિયર સિટીઝન હવે ઘરમાંથી બહાર નીકળવાનું અમને મુશ્કેલ પડે છે। હવે એનો કોઈ ઉકેલ પરમેનન્ટ નહીં આવે ત્યાં સુધી અમે કોઈ વોટ નહીં આપીશું કે કઈ એ થાય નહીં। અમે નગરપાલિકામાં અમે હલ્લો બોલાવવા જ જવાના છે। અત્યારે ઓફિસમાં જવાના જ છે બધા। કેટલા વખતની રજૂઆત કરવા છતાં કોઈ કામ થતું નથી। કલેક્ટર ઓફિસમાં પહેલા ઉપર અરજી કરેલી
અરે ઉપરથી કલેક્ટર ઓફિસમાંથી અમને બોલાવેલા, ત્યારે પણ બધા ગયા હતા. કલેક્ટર ઓફિસમાંથી કહ્યું કે સારું તમને આવશે 1-2 દિવસમાં જોવા આવશે, પણ તે વખતે પણ 6 થી 8 મહિના થઈ ગયા પણ હજુ સુધી કોઈ આવ્યું નથી જોવા. અને આ ગટરનું પાણી છે ઘર સુધી હવે આવવા માંડ્યું છે. હવે થોડાક ટાઈમ હવે રહેશે તો ઘરની અંદર આવી જશે. હવે હાઉસ ટેક્સ ભરીએ છે કોઈ બી, હા એટલે મતલબમાં ગમે તે થાય, હવે આનો પરમેનન્ટ ઉકેલ નહીં આવે ત્યાં સુધી હવે બધા ઘૂસે જ છે બધા.